નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે વાત કરવી છે ચાંદીપુરા વાયરસની. ન્યૂઝપેપરોમાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં જ્યાં જોઈએ ત્યાં ચાંદીપુરા અને ચાંદીપુરા વાયરસનો કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે. સ્પેશિયલી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લાઓમાં. આ જિલ્લાઓમાં નાના બાળકો આના ભોગ બની રહ્યા છે. ઘણા બધા લોકોને આના વિશે જાગૃતિ નથી, જાગૃતિનો અભાવ છે. ક્યાંક તો ખોટી માહિતી સ્પ્રેડ થાય છે અથવા સત્ય માહિતી હકીકતે બહાર આવતી નથી. તો આજે અમદાવાદના જાણીતા બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ખંજનભાઈ શાહ એમની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર ચાંદીપુરા વાયરસ શું છે, એ કેવી રીતે થાય છે, અને થયો હોય એના પછી એના શું સિમ્ટમ્સ એટલે કે શું લક્ષણો હોય, અને એના પછી એને બચવાનો આપણે ઉપાય કેવી રીતે કરી શકીએ. આ માહિતી આપ દરેક વ્યક્તિ સુધી પહોંચાડો, કારણ કે ચાંદીપુરા વાયરસમાં મૃત્યુદરની સંભાવના 70 થી 80% રહેલી છે. આ એક મિત્ર ખાલી કહેવાતો હાવ નથી, પરંતુ બાળકોએ તકેદારી રાખવાની જરૂર છે. વાલીઓએ આ બાબતે સજાગ રહેવું જરૂરી છે. તો આજે આપણે વાત કરશું સ્નેહ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર ખંજનભાઈ શાહ જોડે અને જાણવાનો પૂરો પ્રયત્ન કરશું ક્યાં ક્યાં આપણે તકેદારીઓ રાખવાની જરૂર છે અને આનાથી ગભરાવાની જરૂર છે કે નથી, મા બાપોએ શું ચિંતા રાખવી જોઈએ અને બાળકોએ કેવી તકેદારી રાખવી જોઈએ. મિત્રો, આપણે રાજકારણના વિડીયો તો એકબીજાથી શેર કરતા હોઈએ છીએ, પરંતુ આવા વિડીયોને હકીકતમાં શેર કરવાની જરૂર છે. લોકોમાં એક જાગૃતિ આવે અને એનાથી એક અવેરનેસ વધે છે. બાળકોના ભવિષ્યની જો આપ ચિંતા કરતા હોય તો આ વિડીયોને અવશ્ય શેર કરજો. નમસ્કાર મિત્રો, આ ચેનલ ષડયંત્ર દ્વારા હું એક આ જાણકારી માટે એક આ વિડીયો અમે પ્રસ્તુત કરીએ છીએ, જેમાં આજે આપણે ચાંદીપુરા વાયરસ, જેના વિશે અત્યારે બહુ જ મીડિયામાં ચાલી રહ્યું છે અને એક ગંભીર વિષય છે જે દરેક વાલીઓને ખ્યાલ હોવો બહુ જ જરૂરી છે. તો આજે આપણે આ વાયરસ કેવી રીતે થાય છે, એના શું લક્ષણો છે, આપણે કેવી રીતે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, એની શું ટ્રીટમેન્ટ છે, એ બધા વિશે બ્રીફમાં ચર્ચા કરશું. મારું નામ ડૉક્ટર ખંજન શાહ છે. હું એક પીડિયાટ્રિશિયન છું. અમદાવાદમાં સ્નેહ ચિલ્ડ્રન હોસ્પિટલમાં હું પ્રેક્ટિસ કરું છું. તો સૌથી પહેલાં આ વાયરસ, ચાંદીપુરા વાયરસ, બેઝિકલી આ વાયરસ કોઈ નવો વાયરસ નથી. 1965માં પહેલો કેસ ચાંદીપુરા નામનું એક ગામ છે મહારાષ્ટ્રમાં, એ ટાઈમે આ વાયરસથી ત્યારથી દર વર્ષે અમુક કેસીસ આના થતા હોય છે. ઘણીવાર એપિડેમિક, મતલબ કે ઘણા બધા કેસો એક સાથે થાય, જેવું કે હાલમાં થઈ રહ્યું છે ગુજરાતના અમુક ડિસ્ટ્રિક્ટ્સમાં, એવું બી ટાઈમ એન્ડ ટાઈમ થતું હોય છે. તો આ વાયરસ બેઝિકલી એક, જેમ કે મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય એવી રીતે એક સેન્ટફ્લાય કરીને એક વેક્ટર હોય કે જે આ વાયરસને કેરી કરે છે અને જે બાઇટ કરે તો આ વાયરસ ફેલાય છે. હવે આપણે ગામડામાં રહેતા હોઈએ, ફોરેસ્ટ એરિયામાં રહેતા હોઈએ, અથવા તો આપણા ઘર કાચા હોય કે જ્યાં ક્રેક્સ હોય, ત્યાં આ જે વેક્ટર જે છે સેન્ટફ્લાય, એ મલ્ટીપ્લાય થાય છે અને એના કરડવાથી આ વાયરસ ફેલાય છે. આટલી બધી ચર્ચા કરવાની કેમ જરૂર પડે છે? કારણ કે આ વાયરસ બહુ જ જલ્દીથી ઘણા ભયંકર સિમ્ટમ્સ 24 થી 48 કલાકમાં આપે છે. સિમ્ટમ્સની વાત કરીએ તો બાળકને પહેલા તાવ ચાલુ થાય, ઉલટી આવે, માથું દુખે અને પછી હોશ જતો રહે છે અને ખેંચો ચાલુ થાય છે. 24 થી 48 કલાકમાં ઘણા બાળકોની આમાં મૃત્યુ બી થઈ જાય છે. અમારી ભાષામાં અમે મોર્ટાલિટી કહીએ, પણ જ્યારે અત્યારે જે આના સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે 56 થી 75% મોર્ટાલિટી છે. મતલબ કે 100 બાળકોને જો આવું થાય તો 60 થી 70 થી 75 બાળકોના જીવ જતા રહે છે. એટલા માટે પ્રિવેન્શન ઉપર કામ કરવું આપણા માટે બહુ જ અગત્યનું છે. આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ છીએ? તો સૌથી પહેલાં બહુ જ નાની બેઝિક વસ્તુ છે કે આપણે ક્લીનલીનેસ, ઘરની આજુબાજુ, આપણા ઘરની અંદર અને આજુબાજુ પૂરી ક્લીનલીનેસ રહે એનું પૂરું ધ્યાન રાખીએ. ક્યાંય બી પાણી જમા થતું હોય, કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ હોય કે જે કોઈ બી કારણસર કોઈ પાણી કલેક્ટ થતું હોય, એને આપણે ટ્રીટમેન્ટ કરાવીએ અથવા તો કલેક્ટ ના થાય એનું પૂરું ધ્યાન રાખીએ. કપડાં આપણે આપણા બાળકોને પૂરા સ્લીવના પહેરાવીએ, એવા ટાઈમે બહાર ના લઈ જઈએ. અત્યારે ડેન્ગ્યુ બી બહુ ચાલી રહ્યું છે. આપણે ભલે આ વસ્તુ જોઈ રહ્યા છીએ ચાંદીપુરા, પણ ડેન્ગ્યુના બી અત્યંત કેસીસ આવી રહ્યા છે. તો એનું બી પ્રિવેન્શન મોરલેસ પેરેલલ જ છે. તો બંનેમાં આ વસ્તુ હેલ્પ થશે. પૂરી બાયના કપડાં પહેરાવીએ, મોસ્કીટો નેટ્સ લગાવીએ, આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ. ઘરમાં ક્યાંય બી ક્રેક્સ હોય એને તમે પૂરી દેજો અને
ટ્રાવેલિંગ બની શકે તો અમુક જે એરિયામાં હોય ત્યાં જવાનું આપણે અત્યારે ટાળી શકીએ છીએ. વેલ, આ વાયરસ સ્પેસિફિકલી જેમ કહેવામાં આવ્યું એમ મોન્સૂન સિઝનમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ જોવા મળે છે. અને આ વાયરસ જે છે એ બેઝિકલી વાયરસ એક વેક્ટર જે સેન્ટ્રાય એની અંદર મલ્ટીપ્લાય થાય છે અને એ રીતે સ્પ્રેડ થાય છે. એવું નથી કે એક બાળક છે તો એની બાજુમાં બીજું બાળક રહેશે તો એને થશે, એવી રીતનું કન્ટેજિયસ નથી. પણ હા, જો એક જે બાળક અત્યારે ટ્રીટમેન્ટ લઈ રહ્યું છે અને એને કોઈ જે વેક્ટર કરડીને એ પછી બીજા બાળકને કરડશે તો એવી રીતે એ સ્પ્રેડ થઈ શકે છે. આ વાયરલ ઇલનેસ છે અને જેમ આપણે કોરોનામાં બી જાણ્યા કે વાયરલ ઇલનેસીસમાં ઘણી વાર બોડી એવી રીતે રિએક્ટ કરતી હોય છે કે આટલું જલ્દી આટલી તકલીફો થઈ જતી હોય. જો બહુ જ પેનિક છે અત્યારે, હું તમને એક વસ્તુ જરૂર જણાવવા માંગીશ કે દરેક ફીવર ચાંદીપુરા વાયરસનો ફીવર નથી હોતો, તો દરેક બાળકને માથું દુખવું, ઉલટી થવી એ નથી હોતું. તમે માનશો નહીં, રોજના 15 થી 20 વાલીઓ એ હસતા રમતા બાળકોને લઈને આવે છે કે સર બાળકને ચાંદીપુરા તો નહીં. તો આ એક ભય છે જે બી આપણે રાખવાની જરૂર નથી, બટ એટ ધ સેમ ટાઈમ કાળજી રાખવી એ આપણા માટે જરૂરી છે. લક્ષણો જો તમને એવા લાગે કે બાળકને તાવ સાથે મગજ ઉપર કોઈ બી જાતની અસર થતી હોય, ઝાડા બહુ થતા હોય અને કોઈ બી એવા વોર્નિંગ સાઇન જેમ કે એવું થતું હોય તો એમાં ડિલે બી ના કરવું, પણ એટ ધ સેમ ટાઈમ દરેક નાના નાના સિમ્ટમ ઉપર આપણે ભયભીત થઈને દોડાદોડી કરીને એ બી કરવાની જરૂર નથી. તો આપણે ટ્રીટમેન્ટની વાત કરી. અનફોર્ચ્યુનેટલી કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ યાની કે એવી દવા કે જે આ વાયરસને મારે એવી આજ સુધી અવેલેબલ નથી. તો અમે એઝ અ ડોક્ટર એટ ટાઈમ્સ હેલ્પલેસ ફીલ કરતા હોઈએ છીએ, કેમ કે જે ટ્રીટમેન્ટ છે એ સપોર્ટિવ મતલબ કે બાળકને ખેંચની દવા આપીએ, એને જે બીજા સિમ્ટમ્સ હોય ડ્રીપ ચાલુ કરીએ, દુખાવાની દવા આપીએ, આવી બધી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટ ધીસ પોઈન્ટ આપણે કરી રહ્યા છીએ. કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ અવેલેબલ નથી. પ્રિવેન્શન માટે વેક્સિન્સ બી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ કોઈ અવેલેબલ નથી. તો આપણે જેમ મેં બીજા બધી વસ્તુઓ ડિસ્કસ કરી એ જ વસ્તુ જે બહુ જ સિમ્પલ છે, જેનો કોઈ કોસ્ટ બી નથી, એ જ વસ્તુ આપણે પ્રેક્ટિસ કરવાની છે. જો તમને બહુ જ ચિંતા હોય તો જો આવા કોઈ બી ચિહ્નો જે આપણે ડિસ્કસ કર્યા એવું કોઈ બી તમારા બાળકને લાગે, કેમ કે આ વાયરસ સ્પેસિફિકલી 14 વર્ષથી નાના બાળકોમાં જ વધારે હેરાન કરી રહ્યું છે, તો એવા કોઈ બી ચિહ્નો લાગે તો જેમ મેં કીધું પેનિક ના કરો, બટ એટ ધ સેમ ટાઈમ તમે ડિલે બી ના કરો. એવું ના થાય કે બાળકને ગંભીર ચિહ્નો આવી રહ્યા છે છતાંય આપણે એમ વિચારીને ઘરે બેઠા છીએ કે કશું નથી. મારી એડવાઇસ એ રહેશે કે તમે તમારા પીડિયાટ્રિશિયન કે જે બી ડૉક્ટરને કન્સલ્ટ કરતા હોય એકવાર મળો, એમને તમારા બધા ચિહ્નો કહો અને એમને લાગે ને જે તે લેબોરેટરીમાં અત્યારે એટ ધીસ પોઈન્ટ ગાંધીનગરમાં કે જ્યાં બી ટેસ્ટ થઈ રહ્યું છે ત્યાં એ કોન્ટેક્ટ કરીને એનો ટેસ્ટ કરાવે. આવી રીતે આપણે આગળ વધવું જોઈએ. જેમ મેં કીધું એમ પેનિક બી ના થવું પણ લેટ બી ના થવું. બસ થેન્ક યુ સો મચ. અને હું ષડયંત્ર ચેનલના રમેશભાઈને બી થેન્ક યુ કહું છું કે આવું સરસ કામ કરી અને લોકોમાં અવેરનેસ માટે આવા વિડીયોઝ બનાવી રહ્યા છે. થેન્ક યુ.